વડોદરામાં અશાનધારા કાયદાના ઉલ્લંઘન મુદ્દે રહીશોનો વિરોધ. સ્પ્રિંગવુડ રેસિડેન્સી અને આનંદવન સોસાયટીના રહીશોનો વિરોધ. જૂના પાદરા રોડની સોસાયટીઓમાં મિલકત મુદ્દે ભારે તણાવ. અશાંત ધારાના ઉલ્લંઘનનો આક્ષેપ કરી રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કલેક્ટર કચેરીએ આવેદન આપી ગેરકાયદે મિલકત સોદા રદ કરવા માંગ કરી. સોસાયટીની ડેમોગ્રાફી બદલવાના પ્રયાસ સામે રહીશોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. ગુપ્ત રીતે મકાન વેચવાની પ્રક્રિયા સામે સ્થાનિકોએ બાયો ચડાવી. કચરો ફેંકી હેરાન કરવાના આક્ષેપ સાથે પોલીસ કાર્યવાહીની માંગ કરી. માત્ર એક જ કારણ હતું કે અમારી આ હિન્દુ સોસાયટીની અંદર કોઈ અધર્મને મકાન વેચી રહ્યું છે એવી અમને ઇન્ફોર્મેશન મળી હતી, જેને લઈને અમારે આ કલેક્ટરને આવેદનપત્ર આપવું પડ્યું છે. કલેક્ટર તરફથી અમને સારો રિસ્પોન્સ મળ્યો છે. એના પછી અમે પ્રાંત ઓફિસરને પણ આપ્યું છે, કમિશનર કચેરીમાં પણ આપ્યું છે, કોર્પોરેશનમાં પણ આપ્યું છે અને બધી જગ્યાથી અમને રિસ્પોન્સ સારો મળ્યો છે કે અહીંયા અશાંતધારાની જે અમલ છે તે कंटिन्यू रह से। मैं किसी धर्म के खिलाफ नहीं हूँ। हिंदुस्तान है, अपने सारे धर्म सब मिलके हैं, हमको किसी धर्म से कोई आपत्ति नहीं है। लेकिन हाँ, मैं ये कहना चाहूँगी, अगर आज हम हिंदू हैं तो हमारे खान पान उनके खान पान में, हमारी कुछ चीज़ें हमारे पाठ पूजा में नहीं चलती जो उनके वहाँ चलती है, तो उसी चीज़ को हमको फेस ना करना पड़े कि आज हमारी पाठ पूजा बंद हो जाए उन लोगों के चक्कर में। और दूसरा रहा अशांत धारा है, तो बस हमारी तो यही रिक्वेस्ट है कि अशांत धारा है तो उसे उसका नियम का पालन किया जाए।